કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારુતિ યુવક મંડળ પર, જેનું કામ છે ચકલા માટે ચણ, ગાયો માટે લીલો ઘાસચારો, કૂતરા માટે રંગાડા. ગરીબ અસહાય ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી, તેના માટે 1 મહિનાની રાશન કીટનું આયોજન કરીએ છીએ. જો બધા મિત્રોને અમારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ લીંબડીના રડોર ગામે દલસુખભાઈના ઘેરે રાશન કીટ આપવા. તો બધા વિડીયોના અંત સુધી બન્યા રહીજો. નમસ્તે, શું તમારું નામ? દલસુખભાઈ. તમારી ઉંમર કેટલી? 48 વર્ષ જેવી ઉંમર છે. અને ઘરમાં તમે કેટલા વ્યક્તિ કુલ? બે ભાઈ છે. અને આ કામ ધંધો શું કરે? કામ ધંધો કાંઈ નહીં, કઈ બનતું જ નથી. નરાધાર છે, કારણ કે બુદ્ધિ ભ્રષ્ટ છે વ્યક્તિ છે. બે ભાઈ અને એના માતા પિતા બે મરણ પામ્યા છે 15 દિવસના ગાળે. અને કોઈ લાલ રૂપિયો કમાવાનું છે નહીં એની પાસે, કોઈ એવી શક્તિ. અને આમના લગ્ન ને એવું કઈ થયું જ નથી? કોઈ વસ્તુ લગ્ન પણ નથી થયા, કે કોઈ પ્રોપર્ટી પણ નથી એમની પાસે. કે ખેતર જમીન નથી, કે પછી કોઈ ઘર જમીન નથી. એ જે કોઈ આ મોડું ધોળવા એક ઘર છે. અને આ ચોમાસું અત્યારે બધે પાણી પડતું હોય છે? પાણી પડે, એમાં બધા આડોશી આવીને નળિયાનો સુવાસ થતા હોય, હમા કરવી. અને વિડિયો ચાલુ છે, આવું છે. અને આમને તમે જે કીટ આપો એ કીટ આપવા બદલ તમારો આભાર. આપવા લાયક છે અને આપવા પાત્ર એ છે. મારુતિ યુવક મંડળને દલસુખભાઈની ખરાબ પરિસ્થિતિ દશરથભાઈ દ્વારા ફોન કોલથી કરેલ હતી. અને અમને આમની ખરાબ પરિસ્થિતિની જાણ થતાં મારુતિ યુવક મંડળ વતી 1 મહિનાની રાશન કીટ આપવામાં આવે છે. જેને ભાઈ ફૂલની પાંખડી આપી છે તેનો મારુતિ યુવક મંડળ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દશરથભાઈનો પણ આભાર માનું છું કે આવા ગરીબ માણસ સુધી અમને પહોંચવામાં એમને મદદ કરી. જેટલું બને એટલું હું કોઈ પણ વ્યક્તિ હોય તો તમારી સાથે જોડાયેલો રહીશ. ખાતરી પૂર્વક માણસ હશે કે નરાધાર, એનો હું તમને સંપર્ક કરીશ. મારા ગામમાં નહીં પણ મારા તાલુકાની અંદર કોઈ પણ જગ્યાએ ખૂણે ખસકે હશે ને તો હું તમને જણાવીશ. પેલા મેં ફોન કર્યો તો 20 વાળો નંબર મારો ભાઈ છે. તમે? હા, બીજો ભાઈ નામ ભગવાન.